મિત્રો આજે આપણે આવી ગયા છીએ માલધારી ભાઈના નેહડે. તો આ ભાઈ છે, ભાઈ શું કેમ છે? મજામાં? મજામાં ભાઈ. તો ભાઈ આ તમારી કઈ ગાય? ગોરી. ગોરી. હા, ગોરી વિશે માહિતી આપજો થોડી ઘણી. ગોરીમાં તો એવું છે કે આની માય અમારે જૂનો જ નોર છે. આ બધો નોર તો એકચ્યુઅલી જૂનો જ છે બધો. હા, જે છે એ આ મૂળ જેની ઓળકા તૈયાર કરે ને ઓળકામાંથી ગાવું થઈ. હવે આની વાસળિયું થયું છે ને હવે આના ઓળકા થાય ને આ બધી જૂનો નોર જ છે. ગોરી ગાય પેલો જૂનવાળી માં હતી પણ એમાં લંપીમાં મરી ગઈ. એની માં જેવું તો લગભગ આટલા મારી અગર 50 થી 60 ગાયું છે પણ એમાં એકે છે નહીં એવી. જૂનો નોર. આ જૂનો નોર છે. હા હા. અને આ કેટલાક વેતર વિહાણી છે? આ વેતર 5મું વિહાઈ ગયો. આ ઓળકી એની છે. આ ઓળકી એની છે. હા હા. આની ઉંમરની વાત કરી તા ઓળકીની. એની ઉંમરની વાત કરીને તો એને 5 વર્ષ છે. 5 વર્ષ. આ એક વેતર વિહાઈ ગઈ. હા, પણ આ બધાય આ જૂની ગાયું ને જે જૂના ઓળકા હે એ બધા દૂધમાં થતા છે ને? આ દૂધમાં છે ને અને 8 લીટરની કેપેસિટી લી. હા હા, બરોબર. હવે જે આ તમારી ગાય રહી, આ તમારી કઈ ગાય? એ મોરલી. મોરલી. આ મોરલી છે. આ બેઠી બાહોળ. આ બાહોર. હા. ને આ મોરલી. આ ઈ મોરલી. હા, બરોબર. આના વિશે થોડી ઘણી માહિતી આપજો. એ આ મૂળ બે આ જૂનો મેં વેલામાં જૂનામાં જૂની બે આ ગાવું. હા. બાહોર ને આ ગોરી. હા. આની દાદીમાં હતી ને એ આ બાહોળ જ હતી. હા. અને એની માં થઈ કાબરી. કાબરી. હા. હા. અને એનો નોર પાછો થયો બાવરો. ઓજ ઉપર વહી જાય કહેવત છે ને. હા. હા. હા, બરોબર. હવે જે તમારે આટલી બધી ગાયું છે એટલે આમાં નંદી પણ તમારે જૂના ઓળનો જ છે ને? આ જૂના ઓળનો જ છે. હા હા. આ રહ્યો. આ નંદી. આ નંદી. હા, બરોબર. એ ઘરે તૈયાર કરેલો જ છે. કોઈ જ ઘરે જ તૈયાર કરે. અને પેલા તમારી નેહડાની અંદર પેલા કેટલી ગાયો હતી જ્યારે તમારા દાદા વખતથી? ત્યારે તો ઘણી લાટ ગાયો હતી. ત્યારે તો શું છે વગડા દાદા ને હા, એટલે ગાયો જાજી હતી. અને હવે શરણ બરણ ખૂટી ગયા એટલે બધા રાખે થોડી ઘણી 10-15 નો ઘેરો. મોટા દેડવામાં અમારે જેટલો ઘેરો કોઈ આગળ નથી. હા હા. અને તમારી પાસે આ બધી સરસ મજાની સુંદર બધી ભેંસું તમે જાફરાબાદી રાખો? હા હા. કેટલીક ભેંસું છે અહીંયા? નાના મોટી 28 થી 30 ભેંસો છે. 28 થી 30 ભેંસું છે. હા બરોબર. જે આ તમારી સરસ અને સુંદર મજાની ભેંસ રહી, આ કઈ તમારી ભેંસ? એ છે આપણી ભોજલ. ભોજલ. હા હા હા, બરોબર. ભોજલ વિશે થોડી ઘણી માહિતી આપજો. ભોજલમાં તો એવું છે કે એના જેટલા વખાણ કરી એટલા ઓછા છે એની જોડે. હા, બરોબર. બધાને એમ છે કે આ વખાણ કરે છે. હા. પણ અત્યારે હવે આ સિંગ ગ્રુપનું ને ભેંસ જોવા જ નથી મળતી. હા, બરોબર. એના ખાલી સિંગ પેટર્ન તમે જો ખાલી. એને સિંગમાં દીવા મૂકેલા. હા. દીવા મૂકેલા. દીવા બે સિંગ આ કાયદેસરના. હા. અને આ કેટલું દૂધ કરતી? આ દૂધ આપણે 8 થી 9 લીટર દૂધ કરે છે. 8 થી 9 લીટર. અત્યારે તો ગાભણ છે. આ તમારી ઘરના વેલાની જ છે? આ ઘરના વેલાની. હા હા, બરોબર. ને આટલી બધી ગાયું ને ભેંસું છે તો તમે ચરવાઈ ક્યાંક લઈ ગયા હતા? ચરવા એની ટાઈમ. હા હા, બરોબર. અત્યારે તો કેમ કે ગાયું થોડીક નબળી પડી ગઈ છે, પાછું વરસાદ પડ્યો એટલે શરણ થઈ જાય. એનું કારણ એવું છે નબળું કરવાનું કે શરણ ખૂટી ગયું. હા. શરણ ખૂટી ગયું એટલે એને નીણમાં આ સરતો ફરતો માલ છે ને એને નીણ નાખીને એમાં ન મજા આવે બાંધ્યું. હા. અને જે આમાં તમારે આ રહી, હા, આ પાડી વિશે થોડી ઘણી માહિતી આપજો. નાનો બાપોમાં લેતો આપણે દઈ દીધો અમે. હા. એક ઘર બાજુમાં જ છે. હા. ટીલો. હા. ખડેલા થઈ ગયા ને એટલે ફેરવી નાખ્યો. હા, બરોબર. હવે જે આમાં ઓલી જે પાડી રહી, એ પાડી વિશે થોડી ઘણી માહિતી આપજો. એનો બાપ આ જે તમારે અહીંયા પેલા જેટલી ભેંસું છે, આ જે તમે કીધું ભોજલ છે મારી પાસે છે, એનો બાપ ને આનો બાપ બે એક જ છે કે અલગ અલગ? હા. એનો બાપ કયો? આ ભોજલ નો બાપ? હા. એનો બાપ અમે લઈ આવ્યા હતા સુરત દેવળ થી. આ જગ્યામાં. હા, બરોબર. જગ્યામાં તમે લઈ આવ્યા? હા, લઈ આવ્યા હતા. હા. અમારા ભૂત બાપુ છે ને એના હસ્તક આવ્યો હતો. હા. એનો બાપ ભોજલ. અને આ ભોજલ ને કેટલાક લીટર દૂધ ખાતું છે? 8 થી 9 લીટર. હા હા, બરોબર. અને આ તમારી પાડી વિશે થોડી ઘણી વાત કરજો. મારજો, ધ્યાન રાખજો. આનો બાપ ટીલો. આ બધા ખડા એક પાડાના જ છે. હા હા, બરોબર. એનો આવો જ હતો એનો બાપ. આ રહ્યો ને જોઈ લ્યો ને એટલે જોવાય ગઈ. કોપી ટુ કોપી જ હતો.
બરાબર. હવે મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે તમારા માલધારીની ભાઈઓની ભેહું હોય ને હા. એમાં કાન કાં આવા હોય આમ કારણ કે એની સુંદરતા વધારવા માટે એટલે નાનપણથી જ ચીરી નાખતા આ હશો ને કાન? નાનપણથી 1 મિનિટ 3-4 મહિનાનું થાય ને હા. એટલે કાપી નાખી એના કાન. એના કાન ત્યારે કાપી નાખો. હા. હા બરોબર. હવે આપણે નેહડાની અંદર સરેરાશ દૂધ કેટલું થતું છે ગાયોનું ને ભેંસોનું? આપણા હા. અંદાજિત અટાણે તો નથી બાકી ગાયો ભેંસો વિયાણેલી હોય ને તો આ બધો માલમાંથી આપણે 130 થી 40 લીટર દૂધ ભરાવેલું છે હા, હા, એક બરોબર. ટાઈમનું. હા એટલે તમે કઈ જગ્યાએ દૂધ વેચો છો કે હા, અમે સરકારી ડેરીમાં જ નાખીએ છીએ. હા સરકારી ડેરીમાં હા. તમે દઈ દો છો? હા બરોબર. અને મિત્રો અત્યારે તમે આ બધી ભેંસો તમે જોઈ શકો છો. અને જે ઓલી તમારી ભેંસ રહી મોટી આ તમારી કઈ? એનું નામ છે હાંડી. આંટી. હાંડી હાંડી હા નામે એમ રાખ્યા હો પણ. આમ હાંડિયા જેવી છે ને હા એટલે. હા આંટી વિશે થોડી ઘણી માહિતી આપજો. હાંડી રહી પ્યોર જાફરાબાદી નસલની છે. આનો બાપ ને ઓનો બાપ બે એક જ છે ને? હા, આ બધા ખડેલા ભોજલનો ને એનો બાપ એક. આ હા. મોટી ભેંસું છે ને ઈ. હા. પછી આ નાના ખડેલા જે અટાણે પેલી એક ગાભણા છે ને હા ઈ બધાયનો બાપ એક. હા હા બરોબર. અને અત્યારે જો કે ચોમાવું હોય એટલે બહાર બાંધ્યા હે. 12 વાગે હા છોડતા હશો ને? આ ચરણ થઈ જાય પછી તો વીયું જાય સરવા. હા મિત્રો. તો મિત્રો આ ભેંસ તમને કેવી લાગી તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો હવે આપણે આ ભેંસની વાત કરી. આ કઈ ભેંસ છે તમારી? એનું નામ તો હું ભગર રાખી છે. એનું માનું નામ ભગર હતું ને હા એટલે એનું નામ એ ભગર રાખી દીધું છે. ઈ અને આ બે બેનું છે. આ અને ઈ હા, બે એ બે બેનું? બેનું છે. હા એની માં ભગર હતી. હા એ બહુ સારી બેન હતી, મોટી થઈ ગઈ હતી ઉંમરમાં. હા હા તો પછી એટલે- દઈ દીધી. હા હા બરોબર. અને અત્યારે આ દૂધમાં કેટલી? અત્યારે તો એને આમ પેટમાં 6 થી 7 મહિનાનો ગાત છે ને 4 લીટર દૂધ કરે છે. હા હા બરોબર. તો તમે જોઈ શકો છો આ ભેંસ. ને બીજું વેતર હજી વિયાણી. બીજું વેતન ન્યા. બીજું વેતર જ. હા હા બરોબર. હવે એ આમ ગાયો બેઠી છે જી હા, એ તમારી કઈ ગા છે? પેલી ગોરીગા વ્લોગમાં હા પેલા આ એની બેન છે. હવે ગોરીગા લંપીમાં મરી ગઈ ને એની ઓળખી. હા એની ઓળખી. હા, હા બરોબર. અને આનીમાં કોણ? એની માં ગોરી લગી લંપીમાં મરી ગઈ ઈ. હા હા, અને બાપ? એનો બાપ ઈ ઝાંઝેરો વાળો. અને જે ઓલી કઈ ગા કે એની માં તમે કુંડળ આપી? એ આવડિયા ઓળખી. આની? હા, કપિલા. હું કાબરી છે પણ એનું નામ કપિલા રાખ્યું છે. હા, આની માનું શું નામ હે? આની માં હતી લીલી. લીલડી. હા, એ તમે કુંડળ? કુંડળ દીધી. હા હા, બરોબર. અને કેટલું દૂધ હતું આની માને? આની માને 8 લીટર દૂધ હતું. 8 લીટર. બાપાનું કોણ છે? આનો બાપ છે અમારે ઘર હતો. ઘરનો ખૂટ્યો ઘરથી લઈ આવ્યા હતા ગીરમાંથી. ગીરમાંથી લઈ આવ્યા હતા. લાલ એની છે આ. હા એની છે. હા, હા હા બરોબર. મિત્રો હું ખાલી બેઠી એની તમે સ્ટાઇલ તમે જુઓ. તો મિત્રો આ ગા તમને કેવી લાગી જરૂર કોમેન્ટમાં જણાવજો. હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.